ડેવિલ ભલે વાલામાંથી વાલ્મીકી બની ગઈ અને ગાયબ થઈ ગઈ, પણ મારે રાધાનો કાંટો તો કાઢવો જ પડશે, ડેવિલ સાથે કે એના વગર. હવે એનું કંઈક વિચારવું પડશે. મારી મીઠડી, તું આટલા ટેન્શનમાં કેમ છે? બા, હું કેવી રીતે કહું તમને? તને કઈ વાતનું ટેન્શન છે બેટા? તું મને કહે ને તો હું તને એનો ઉપાય બતાવું. હે ભગવાન! આવું થયું તો આપણે બરબાદ થઈ જઈશું બેટા. ને એ લોકો જો કોર્ટમાં કેસ જીતી ગયા ને તો તારી સાથે બદલો લેશે. તે જેવી રીતે એ લોકોને ઘરની બહાર કાઢ્યા છે ને એમ એ લોકો આપણને રસ્તા પર લાવી દેશે. કંઈક કર મારી મીઠડી, કંઈક કર. શું કરું એ જ તો નથી સોચતું બા. ઓ ગોડ, હવે મને આ પ્રોબ્લેમમાંથી કોણ બચાવશે? નમસ્તે મેડમ. તમે કોણ અને અહીંયા શું કામ આવ્યા છો? સિક્યોરિટી, સિક્યોરિટી! એક મિનિટ મેડમ, મારી વાત તો સાંભળો. મને પૂછ્યા વગર તમે મારા ઘર સુધી કેવી રીતે આવ્યા? સિક્યોરિટી! આને અંદર કેમ આવવા દીધો અને ઘરમાંથી બહાર કાઢ? ના ના મેડમ, એક મિનિટ, સિક્યુરિટીની જરૂર નથી. પહેલા હું શું કહેવા માંગુ છું, મારી એકવાર વાત તો સાંભળી લો પ્લીઝ. મારે નથી સાંભળવું. તમે નીકળો અહીંયાથી. સિક્યોરિટી, બહાર કાઢ અમને. મેડમ, મારે કોઈ વાત કરવી છે. તમે મારી વાત સાંભળો મેડમ. મેડમ, મેડમ, અરે છોડ. અરે હું કઈ હાલી માવાલી નથી મેડમ. હું ધનરાજ છું, મીતાનો પતિ. ધનરાજ એટલે ફિયાનો પતિ? ત્યાં જ ઉભા રહો. શું નામ કહ્યું તમે? ધનરાજ પટેલ. એટલે તમે મારા ફિયાના પતિ છો? હા. તો મેં ક્યારેય તમને જોયા કેમ નહીં? તમે ભલે મને ના ઓળખતા હો, પણ હું તમને બહુ સારી રીતે ઓળખું છું. એટલે તમે કહેવા શું માંગો છો? ના એટલે તમારું અને મારી મીતાનું બહુ સારું બને છે ને. અવારનવાર તમે બંને એકબીજાને કંઈ કામ ના હોય તો પણ મળતા રહો છો ને. અને હમણાં 2 દિવસ પહેલા રાત્રે તમે અને મીતા કંઈક રિહર્સલ કરવા માટે ભેગા થયા હતા, બરાબર? તમને કેવી રીતે ખબર પડી? આ બધી ઘટનાઓ મેં રેકોર્ડ કરી રાખી છે. આપણે એડ્રેસ પર ગયા એટલે આપણને એ તો ખબર પડી ગઈ કે મીતા ફોય અને ધનરાજ ફુવા ત્યાં જ રહેતા હતા. એટલે મીતા ફોએ કહેલી વાત હમણાં સુધી તો ખોટી નથી. પણ આટલાથી કશું નહીં થાય. આપણે હજુ ઊંડા ઉતરવું પડશે. આ કેસની ફરિયાદ કયા પોલીસ સ્ટેશનમાં થઈ અને એ સમયે ત્યાંના ઇન્સ્પેક્ટર કોણ હતા? રાઈટ, તમારી વાત સાચી છે ભાભી. કદાચ આ એફઆઈઆર માંથી આપણને એની માહિતી મળી જશે. હા, ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણા. કોઈ રાણા નામના ઇન્સ્પેક્ટર હતા. ભાભી, આ કેસ 20 વર્ષ જૂનો છે. કદાચ એવું પણ બની શકે કે ઇન્સ્પેક્ટર રાણા અત્યાર સુધીમાં રિટાયર થઈ ગયા હોય. તો એક કામ કરો ને, આમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખ્યું છે ને ત્યાં જઈને એકવાર તપાસ તો કરો. કદાચ રાણા સાહેબ વિશે કોઈ માહિતી મળી જાય. અને જો માહિતી મળે ને
તો આપણે બંને જઈને રૂબરૂ એમને મળી આવશું. આઈડિયા સારો છે ભાભી. હું હમણાં જ જઈને રાણા સાહેબ વિશે ઇન્ક્વાયરી કરું છું. ચલો ભાભી, હું નીકળું. શું તમે સાચે જ મારા ફિયાના પતિ છો? હા મેડમ, ખરેખર હું મીતાનો પતિ છું, મિલીનો પિતા છું. ખરેખર પ્લીઝ માનો તમે. મિલી મીતા ફિયાની દીકરી છે એટલું ખબર હતી, પણ મિલીના બાપનું નામ ધનરાજ હતું એ આજે ખબર પડી. હું તમારી વાત પર કેવી રીતે વિશ્વાસ કરું કે તમે મિલીના પપ્પા છો? તમને વિશ્વાસ કે એક કામ કરો ને મેડમ, મારી વાત કરાવો ને ફોન પર મીતા સાથે. પ્લીઝ એક ફોન કરો ને મીતાને, તો તમને વિશ્વાસ બેસી જાય એટલા માટે ફોન કરો ને. ઠીક છે. હા. મોબાઈલનો સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં જોડાઈ શકે તેમ નથી. શું થયું મેડમ, નથી ઉપાડતી મીતા ફોન? ના, નેટવર્કમાં નથી. નેટવર્કમાં નથી તો મારી દીકરીને ફોન કરો ને, મિલીને. હા, એ ઉપાડશે ફોન. પ્લીઝ કરો ને મેડમ, વન્સ પ્લીઝ. જે મોબાઈલનો સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં જોડાઈ શકે તેમ નથી. શું થયું મેડમ? એ પણ તો ફિયા સાથે જ છે ને, તો પછી એને ફોન કેવી રીતે લાગવાનો હતો? હા, એ વાત પણ તમારી બરાબર છે. તો મેડમ, હું તમને ખાતરી કેવી રીતે અપાવું કે હું મીતાનો પતિ છું કે મિલીનો પિતા છું? કેવી રીતે તમને? તમે મને એમ કહો કે મારી ફિયા સાથે તમારી મુલાકાત ક્યાં થઈ હતી? જણાવો તમને. સમજ્યા તમે? હા, વાત તો ફિયાએ પણ મને નથી કહી. વાવ, સોલિડ લવ સ્ટોરી છે. પણ મને એક વાત ના સમજાય, તમે આટલા વર્ષ ગાયબ કેમ હતા? જ્યારે મીતા ફિયાને અને મિલીને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? જ્યારે મિલીને બધા એના બાપ વિશે પૂછતા હતા ત્યારે તમે ક્યાં હતા? અને આજે જ્યારે એ લોકો શહેર છોડીને જતા રહ્યા છે ત્યારે તમે પાછા આવ્યા છો. હવે શું કામ આવ્યા? તમારા બધા સવાલો બરાબર છે મેડમ, વ્યાજબી છે. પણ સાચું કહું ને તો હું મજબૂર હતો મેડમ. આરપીનો ડર સતાવતો હતો મને, અને ખબર નહીં અત્યારે પણ ક્યાંક મનમાં અંદર આરપીનો ડર છે. એનું કારણ એવું છે મેડમ કે આરપીના માણસોએ મારું અપહરણ કર્યું હતું, અને એના સકંજામાંથી જ્યારે હું ભાગીને બહાર નીકળી ગયો ત્યારે મને જાનથી મારવા માટે મારી પાછળ માણસો મોકલ્યા હતા. એને મને ડર હતો કે ક્યાંક એના હાથમાં આવી જશે તો એ મને મારી નાખશે. ન તો ઈચ્છતો કે મારી દીકરીને અને મારી પત્નીને છોડીને હું શહેરની બહાર જતો રહું, પણ ના છૂટકે મારે જીવવા માટે મારે આ શહેર છોડવું પડ્યું મેડમ. પોતાની દીકરી અને પોતાની પત્નીને આરપી જેવા રાક્ષસ પાસે મૂકીને ભાગી ગયા તમે. લાગે છે આજ પોલીસ સ્ટેશન છે. મને જે જોઈતી હતી એ માહિતી મળી નહીં. આ કાકાને પૂછ્યું છું. કાકા, તમે કેટલા વર્ષોથી છો અહીંયા? હું મારી જવાનીથી છું. એક કામ હતું તમારું. અહીંયા પોલીસ સ્ટેશનમાં 20-25 વર્ષ પહેલા મહેન્દ્રસિંહ રાણા નામના એક ઓફિસર કામ કરતા. એના વિશે કોઈ માહિતી ખરી? હા, હતા ને, બહુ કડક સ્વભાવના હતા. કાકા, એ ક્યાં રહે છે, કઈ આઈડિયા ખરો? ના, પહેલા જો, પોલીસવાળાની ના દોસ્તી સારી ના દુશ્મની સારી. એ તો ફક્ત મારે ત્યાં પાન ખાવા માટે આવતા હતા, આટલી જ મારી ઓળખાણ હતી. બાકી ક્યાં છે એ મને ખબર નથી. ઓકે કાકા. હા બોલો ભાભી. શૌર્યભાઈ, કઈ માહિતી મળી? હા ભાભી, રાણા સાહેબ આજ પોલીસ સ્ટેશનમાં કામ કરતા હતા. પછી ક્યાં ગયા એ તો પોલીસ વાળાને પણ નથી ખબર. મેં આજુબાજુમાં પણ તપાસ કરી, પણ એના વિશે કોઈ માહિતી ના મળી. પણ તમે ટેન્શન ના લેતા ભાભી, મેં મારા પાર્ટનરને પણ વાત કરી છે, એટલે હું ગમે તે રીતે શોધી તો કાઢીશ જ.
ઠીક છે. પણ હવે ખબર કેવી રીતે પડશે? રાધા બેટા તારા પપ્પા તને બોલાવે છે. એ આવી. પપ્પા અત્યારે મને કેમ બોલાવતા હશે? ક્યાંક ક્યાંક આ ફાઇલ તો એને શોધતા હોય ને. એક રીતે જોવા જઈએ ને તો સારું થયું. ફિયાના ગયા પછી હું પોતાની જાતને એકલી સમજતી હતી, પણ હવે ફિયા અને મિલી વગર આરપી સામે લડવા માટે મારી પાસે હુકમનું બહાનું આવ્યું છે. તમને એ ખબર છે કે મીતા ફિયા ક્યાં રહે છે? હા, મને ખબર છે, આરપીના ઘરમાં રહે છે. તો પછી આરપીના ઘરે જવાને બદલે તમે મારા ઘરે શું કામ આવ્યા? અને આમ પણ આટલા વર્ષો તમે ગાયબ રહ્યા, આરપીથી છુપાઈને રહ્યા, તો પછી આમ અચાનક કેમ બહાર આવ્યા? અને મારા મીતા ફિયા સાથેના શું રિલેશન છે એ વિશે તમે કેવી રીતે જાણો છો? મને બધું જ ખબર છે મેડમ. હું બસ તમારા બધાની સામે નહોતો આવ્યો, પણ તમારી આસપાસ જ હતો. અને કારણ મેં કીધું ને કે મને ખબર છે કે તમારું અને મારી મીતાનું બહુ સારું બને છે, એટલા માટે હું તમારી પાસે આવ્યો છું. મેડમ, મને ઘણીવાર એવું મનમાં થતું કે એકવાર બહાર નીકળીને મારી મીતાને મળી લઉં, મારી દીકરીને અને મીતાને લઈને આ શહેરથી દૂર ક્યાંક ભાગી જવું. પણ આરપીનો ડર મેડમ, ડર હજુ પણ સતાવે છે મને. ને મને એક વાતની જાણ હતી કે આરપીના પાવરની સામે મારું કંઈ નહીં ચાલે. એટલે મારી મીતાની સેટલ થયેલી લાઈફને હું બરબાદ કરવા નહોતો માંગતો મેડમ, એટલે અત્યાર સુધી બહાર નહોતો આવ્યો. પણ હવે આવું પડ્યું એનું કારણ છે. પણ જ્યારે મને ખબર પડી મેડમ કે મીતા તમારી સાથે મળીને રાજેશ પરીખ અને એના પરિવારને એના કરેલા કર્મોની સજા આપી રહી છે ને, ત્યારે મારા હૈયે ઠંડક પહોંચી મેડમ. મારી સીધી સાદી બોડી મીતાને આમ ડેવિલ સ્વરૂપમાં જોઈને હું બહુ ખુશ થઈ ગયો. ક્યારેક મનમાં અંદર વિચાર કરતો હતો કે ભલે હું રાજેશ પરીખનો સામનો ના કરી શક્યો, પણ મારી મીતા તો પાછલા બારણે બદલો લઈ રહી છે ને મેડમ. છેલ્લા 2-3 દિવસથી મારી મીતા અને મારી મિલી ક્યાંય દેખાતા નથી મને, એટલે મારાથી રહેવાયું નહીં. એટલે હું તમને મળવા માટે આવ્યો છું. ક્યાં ગયા છે તમને ખબર છે? બિચારા શું કરતી હશે મીતા અને મારી દીકરી? ક્યાંક આરપીને ખબર તો નહીં પડી ગઈ હોય ને મેડમ કે મીતા જ ડેવિલ છે? તમને કંઈ ખ્યાલ છે? હું એટલા માટે તમારે... ના, આરપીને ખબર નથી પડી, પણ હા, એની દીકરી રાધા એ જાણે છે કે મીતા ફિયા જ ડેવિલ છે. મારી શંકા સાચી હતી. પપ્પાએ મને ફાઇલ વિશે પૂછવા માટે જ બોલાવી હશે. પેલી ફાઇલ ક્યાં મૂકી છે? હે ભગવાન, હવે પપ્પાને શું જવાબ આપું? મેં પૂછ્યું પેલી ફાઇલ ક્યાં છે? કેમ જવાબ નથી આપતી? અરે રાધા, તું ક્યારે આવી બેટા? શેની બૂમાબૂમ કરો છો? અરે ગઈકાલે રાત્રે આપણે લાવ્યા હતા એ ફાઇલ ક્યાં મૂકી છે? એક વાત યાદ નથી રહેતી તમને. કાલથી છે ને 4 બદામ વધારે જ ખવડાવવી પડશે. આલો. બેસ બેટા. દાદા, મારો બિઝનેસ તારા નામે કરવા માટેના બધા ડોક્યુમેન્ટ્સ આ ફાઇલમાં છે. હવે ખાલી તારે મારી સાથે સરકારી ઓફિસમાં આવવું પડશે. ત્યાં તારે સહીઓ કરવી પડશે, એટલે મારો બધો જ બિઝનેસ તારા નામે ટ્રાન્સફર થઈ જશે. પણ પપ્પા, આટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી? હજી તો તમે સક્ષમ છો. રાધા બેટા, તારા પપ્પા સક્ષમ છે ત્યાં સુધી તને બધી જ વાત સમજાવી દેશે. હા બેટા, અને જોત જોતામાં તું મારા કરતા મોટી અને સક્ષમ બિઝનેસ વુમન બની જઈશ. હા, બસ એકવાર કેસનો ફેસલો તમારી તરફેણમાં આવી જાય અને તું તારા પરિવાર સાથે સુખેથી જિંદગી જીવે, એ જ અમારી ઈચ્છા છે.
દરેક મા બાપનું એમની દીકરી માટે આ જ સપનું હોય છે, નહીં રશ્મિ? હા બેટા, તું તારા પરિવાર સાથે સુખેથી રહે એમાં જ અમને આનંદ છે. ઓકે, શું વાત કરે છે? રિયલી? એક મિનિટ જોઈ લો. હા, મેસેજ મળી ગયો છે. થેન્ક યુ યાર, થેન્ક યુ સો મચ. તે આજે મારું બહુ મોટું કામ કર્યું છે, ખબર છે તને? ઓકે ઓકે, રાત્રે મળીને એના વિશે આગળ ડિસ્કશન કરીએ, ઠીક છે? ઓકે, બાય બાય. યસ. પપ્પા મારા વિશે કેટલું વિચારે છે. મારા પરિવાર પર જ્યારે સંકટ આવ્યું ત્યારે અમારી સાથે ઊભા રહ્યા છે, પણ હું એમના પર શંકા કરું છું. હે ભગવાન, મારા લીધે મારા મમ્મી પપ્પાની લાગણીને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખજો. હા શૌર્યભાઈ, રાણા સાહેબનું એડ્રેસ મળી ગયું? હા ભાભી, મારા પાર્ટનરે રાણા સાહેબનું સરનામું શોધી કાઢ્યું છે. ચલો, બહુ મોટું કામ થઈ ગયું. તમારા ફ્રેન્ડને મારા વતી થેન્ક્સ કહેજો. શ્યોર. શૌર્યભાઈ, આપણે એક કામ કરીએ, હું મારા ઘરના કામથી ફ્રી થઈ જાઉં ને પછી આપણે બંને જઈને રાણા સાહેબને મળી આવે અને આ કેસ વિશે આપણને જે કંઈ પણ માહિતી જોઈએ છે ને એ આપણે એમની પાસેથી મેળવી લઈએ. ઓકે ભાભી, ડન. હવે જે કંઈ પણ સત્ય છે એ સામે આવી જશે. ડોન્ટ વરી, એમાં ગભરાવાની જરૂર નથી. મને લાગે છે ત્યાં સુધી રાધાએ કોઈને કંઈ કહ્યું નથી, કારણ કે જો કહ્યું જ હોત તો આરપીનું કંઈક રિએક્શન તો આવત ને. તમારી વાત બરાબર છે મેડમ, પણ રાધા પર ભરોસો કરાય નહીં ને. એના બાપને કહી દેશે તો, અને આરપીને જો ખબર પડશે તો એ મિતાને મારી નાખશે, એ છોડે નહીં એને. એનો મતલબ એ છે મેડમ કે અત્યારે મારી મિતા અને મિલી બંનેના જીવ જોખમમાં છે, એટલે મારે કંઈ કરવું પડશે, મારે વિચારવું પડશે કંઈક કે હવે ફિયા નથી એટલે મારે ગમે તે રીતે આ ધનરાજનો ઉપયોગ કરી મારો પ્રોબ્લેમ સોલ્વ કરવો પડશે. તમે આ બધું વિચારવાનું છોડો. જો તમે ઈચ્છતા હોવ કે આરપીને ફિયા વિશે ખબર ના પડે અને એ એના વિરુદ્ધ કોઈ એક્શન ના લે તો તમારે જ કંઈક કરવું પડશે. તો જ તમે તમારી દીકરી મિલી અને તમારી પત્ની મીતા ફિયાને બચાવી શકશો. આજ સુધી ફિયાએ મને બહુ બધો સપોર્ટ કર્યો છે, એટલે જ મારી ફરજ બને છે કે ફિયાના આવા સમયમાં હું એની મદદ કરું. ગમે તે કરીને હું ફિયાને અને મિલીને બચાવીને જ રહીશ. એના માટે ભલે ને મારે મારો જીવ પણ કેમ ના આપવો પડે. મેડમ, તમે મારા પરિવાર માટે આટલું બધું કર્યું એ જ બહુ મોટી વાત છે. તમારો ખૂબ ખૂબ આભાર મેડમ, થેન્ક યુ સો મચ. આની કોઈ જરૂર નથી. તમે તો મારા ફિયાના પતિ છો, તો તમે મારા ફુવા થયા. તો હવે તમારે મને તમે નહીં, હકથી તુકારે બોલાવવાની છે. જેવી તારી મરજી કિયારા. હવે આ ક્લચમાં આવી ગયો છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. હા. જો તમે પણ ફિયાની જેમ ઈચ્છતા હોવ કે આરપીને એના કર્મોની સજા મળે તો તમારે મારો સાથ આપવો પડશે. બોલો, છે મંજૂર? હું મીતા ફોઈના કહેવા પર મારા પપ્પા પર શંકા કરી રહી છું, પણ એ તો એમનું સર્વસ્વ મારા પર લૂંટાવી રહ્યા છે. મારા પપ્પાએ મીતા ફોઈ સાથે આવું કર્યું હોય એવું મને નથી લાગતું, અને કદાચ કર્યું પણ હશે ને તો એની પાછળ ચોક્કસ કંઈક કારણ હશે. હું પપ્પા પર શંકા કરીને કંઈ ખોટું તો નથી કરી રહી ને? ભાભી, આવો ને. સોરી શૌર્યભાઈ, તમારે તડકામાં ફરવું પડ્યું. ધેટ્સ ઓકે ભાભી. અને એમ પણ રાણા સાહેબનું એડ્રેસ મળી ગયું ને એ જ આપણા માટે મહત્વનું છે. પણ તમે મને રાણા સાહેબને મળવા કેમ ના જવા દીધો? અરે એવું કંઈ નથી,
તમે એકલા જાત તો પણ મને કંઈ જ વાંધો નથી, પણ મને વિચાર આવ્યો કે આ કેસને લઈને આપણા બંનેના મગજમાં ઘણા બધા સવાલો છે, તો એ આપણે બંને સાથે જ રાણા સાહેબને પૂછી લઈએ. યા ધેટ્સ અ ગુડ પોઈન્ટ. આટલું શું વિચારો છો? મારી મીતા અને મારી દીકરીને અહીંયાથી લઈ જવા માટે આવ્યો છું, પણ મને એ વાતની બરાબર જાણ છે કે આરપીએ મારા અને મારા પરિવારની જિંદગી બરબાદ કરી નાખી છે. એને એના કરેલા કર્મોની સજા આપવા માટે હું ગમે તે કરવા માટે તૈયાર છું. તો પછી રાહ શેની જુઓ છો? હું તારી સાથે જ છું કિયારા.